જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ભગવાન શ્રી કૃષ્ણના વચન. શ્રીમદ ભગવદ્ ગીતાનો 5મો અધ્યાય કર્મ સંન્યાસ યોગ અને તેના મહાત્મ્યની સુંદર કથા પણ સાંભળીશું કે જે ભક્તો આ અધ્યાય નિત્ય સાંભળે છે, વાંચે છે, તેનું શું ફળ પ્રાપ્ત થાય છે. શ્રીમદ ભગવદ્ ગીતાજી કે જે ભગવાન શ્રી કૃષ્ણનું જ સ્વરૂપ મનાય છે. આપણા ધર્મશાસ્ત્રમાં ગીતાજીનું ઘણું મહાત્મ્ય છે. સાક્ષાત પ્રભુએ પોતાના વચનોને જે બોલ્યા છે તેને શ્રી વેદ વ્યાસજીએ મહાભારત ગ્રંથમાંથી અલગ તારવ્યા છે અને આપણે ગીતાજીનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. એ અર્થે વેદ વ્યાસજીએ આ ગ્રંથ આપણા માટે અલગ જ તારવ્યો છે, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીમાં જે અર્જુનને ઉપદેશ આપ્યો હતો તે આપણને સૌને પણ લાગુ પડે છે. ભગવાનના વચન કે જે કોઈ ઋષિ મુનિઓ દ્વારા કહેવામાં આવ્યા નથી અને ગીતાજી જે ભક્તો પોતાના જીવનમાં ઉતાર્યું છે તેનું જીવન મૃત્યુ સફળ થઈ જાય છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ક્યારે કયા નિર્ણય લેવા તે સર્વે કાંઈ આપણને ગીતાજી શીખવાડે છે. જ્યારે પણ આપણા જીવનમાં કોઈ મૂંઝવણ આવે છે ત્યારે આપણે ગીતાજીને હાથમાં લઈ લઈએ તો તે મૂંઝવણનો ઉકેલ અવશ્ય પ્રાપ્ત થશે. આપણે કોઈને સંભળાવવાની પણ આવશ્યકતા નથી, માત્ર ગીતાજીને આપણા જીવનમાં સ્થાન આપવું જોઈએ, જેથી આપણને આપણા ગુરુ ખુદ બની શકીએ છીએ. એવા ગીતાજીનો આજે આ વિડીયોમાં આપણે 5મો અધ્યાય સાંભળવાના છીએ, કર્મ સંન્યાસ યોગ અને ત્યારબાદ તેના મહાત્મ્યની કથા. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. વાસુદેવાય સુતમ દેવમ કસારુણમ મર્દનમ દેવકી પરમાતનમ શ્રી કૃષ્ણ વંદે જગદગુરુ. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. શ્રીમદ ભગવદ્ ગીતાનો અધ્યાય 5મો કર્મ સંન્યાસ યોગ. ઓમ પરમાત્માય નમઃ. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હે માધવ, તમે એક બાજુ કર્મોના સંન્યાસી અને બીજી બાજુ કર્મયોગ પ્રશંસા કરો છો, તો આ બંનેમાંથી એક મારા માટે ચોક્કસપણે કલ્યાણકારી સાધક હોય તે કહો. આ રીતે અર્જુન પૂછવાથી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન, કર્મ સંન્યાસ અર્થાત મન, ઇન્દ્રિય અને શરીર દ્વારા થનાર સઘળા કર્મોના કરતાપણનો ત્યાગ અને કર્મયોગ અર્થાત સમસ્ત બુદ્ધિ ભગવાન અર્થે કર્મ કરવા. જે કાંઈ કર્મ કરીએ તે સર્વે કાંઈ પ્રભુના અર્પણ, પ્રભુમાં અર્પણ કરવું, પ્રભુના શરણોમાં અર્પિત કરવું, તેને કર્મયોગ કહેવાય છે. આ બે પરમ કલ્યાણ કે કર્મ સંન્યાસ અને કર્મયોગ, પરંતુ એ બંનેમાં કર્મ સંન્યાસ કરતાં કર્મયોગ સાધનામાં સુગમ હોવાથી શ્રેષ્ઠ છે. મહાબાહો, જે મનુષ્ય ન તો કોઈને દેશ કરે છે કે ન કસાયને આકાંક્ષા કરે છે, તે કર્મયોગી સદા સંન્યાસી જ સમજાવવા જોઈએ. કેમ કે રાગ, દેશ વગેરે દિત્યો વિનાનો મનુષ્ય સુખપૂર્વ સંસારમાં બંધનમાંથી મુક્ત થઈ જાય છે. હે અર્જુન, સંન્યાસ અને કર્મયોગને બાળક બુદ્ધિના મનુષ્ય અલગ અલગ ફળ આપનાર કહે છે કે ડાયા માણસો ને, કેમ કે બંનેમાંથી એકમાં પણ સમય કે રીતે સ્થિત મનુષ્ય બેયના ફળ સ્વરૂપ પરમાત્માને જ પામે છે. જ્ઞાન યોગ વડે જે પરમધામ પ્રાપ્ત થાય છે, કર્મયોગીઓ વડે પણ એ જ પ્રાપ્ત કરવામાં આવે છે. આથી જે મનુષ્ય જ્ઞાન યોગ અને કર્મયોગ ફળરૂપે એક જ જુએ છે, તે જ યથાર્થ જુએ છે, તેમને છતાં હે મહાબાહો, કર્મયોગ વિના સંન્યાસ અર્થાત મન, ઇન્દ્રિય, શરીર દ્વારા થતા સમસ્ત કર્મો કરતાપણા ભાવનો ત્યાગ પ્રાપ્ત થવો મુશ્કેલ છે. જ્યારે ભગવાન સ્વરૂપ
મન કરનાર કર્મયોગ પરમ બ્રહ્મા પરમાત્મા વિના વિલંબે પામી જાય છે. જેનું મન પોતાને વંશશે, જે જીતેન્દ્રિય, જેનું અંતઃકરણ વિશુદ્ધ છે, તથા સઘળા પ્રાણીઓને આત્મા સ્વરૂપ પરમાત્મા જેને આત્મ છે, એવો જ કર્મયોગ કર્મ કરતા હોવા છતાં તેમાંથી લેપાતો નથી. હે અર્જુન, તત્વને જાણતો જાણનારો સાંખ્ય યોગી તો જો સાંભળતો, સ્પર્શ કરતો, સુગંધો, જમતો, ચાલતો, ઊંઘતો, શ્વાસ લેતો, બોલતો, ત્યાગતો, ગ્રહણ કરતો, તેમજ આંખો ઉઘાડતો કે મીચતો હોવા છતાં પણ સર્વ ઇન્દ્રિયોને પોતાના અર્થોમાં એટલે કે વિષયયોગમાં વર્તી રહી છે, એમ જ સમજી લે. નિશંકપણે એમ માને છે કે હું કશું જ કરતો નથી, પરંતુ હે અર્જુન, દેહાભિમાન દ્વારા આ સાધન થતું આરુદ્ધ છે અને નિષ્કામ કર્મયોગ સુગમ છે. કારણ કે મનુષ્ય બધા કર્મોને પરમાત્મા અર્પિતને તેમજ આસક્તિને છોડીને કર્મ કરે છે. મનુષ્ય જળથી કમળના પાંદડાને પીઠે પાપથી લેપાતો નથી. આથી કર્મયોગી મમતત્વ ભાવ રાખ્યા વિના કેવળ ઇન્દ્રિયને મન, બુદ્ધિ તેમજ શરીર દ્વારા થનારી સઘળી ક્રિયાઓને અશક્ય તજીને અંતઃકરણે શુદ્ધિ માટે કર્મ કરે છે. આથી જ કર્મયોગી કર્મોના ફળને ત્યાજીને ભગવાનને પ્રાપ્ત સ્વરૂપ શાંતિ પ્રાપ્ત કરે છે. જ્યારે સકામ મનુષ્ય કામનાની પ્રેરણાથી ફળમાં આસક્ત થઈને બંધાઈ જાય છે. હે અર્જુન, અંતઃકરણ જેના વશમાં છે, એવો સાંખ્ય યોગનું આચરણ કરનાર મનુષ્ય કશું જ ન કરતો કે ન કરાવતો રહીને નવદ્વારા શરીર રૂપી ઘરમાં સઘળા કર્મોને મનથી ત્યાજીને આનંદપૂર્વક સચ્ચિદાનંદ ધન પરમાત્મા સ્વરૂપ સ્થિત રહે છે. પરમેશ્વર મનુષ્યને તો કરતાપણાને, કર્મોને કે ન કર્મફળના સંયોગને સર્જે છે, પણ સ્વભાવ અર્થાત ત્રિગુણમ પ્રકૃતિ પ્રવૃત્તિ સર્વવ્યાપી પરમેશ્વર ન તો કોઈના પાપ કર્મને ગ્રહણ કરે છે કે ન કોઈના શુભ કર્મને, પરંતુ અજ્ઞાન વડે જ્ઞાન ઢંકાયેલું છે. એનાથી જ બધા અજ્ઞાની મનુષ્ય મોહ પામે છે. પણ જેમનું એ અજ્ઞાન પરમાત્મા તત્વજ્ઞાન વડે નષ્ટ કરી નાખવામાં આવ્યું છે, એમનું એ જ્ઞાન સૂર્યની જેમ જ સચ્ચિદાનંદ ઘન પરમાત્માને પ્રકાશિત કરી દે છે. એટલે કે પરમાત્મામાં સ્વરૂપના સાક્ષાત્કાર કરાવે છે. હે અર્જુન, પરમાત્મા તેમનું મન દરરૂપ થઈ રહ્યું છે, પરમાત્માને તેમની બુદ્ધિ તપ થઈ રહી છે, અને સચ્ચિદાનંદ ધન પરમાત્મા તેમની નિરંતર એકતા ભાવે સચ્ચિદાનંદ એવા પરમાત્મા પરિણાય મનુષ્ય જ્ઞાન દ્વારા પામી રહ્યા છે. સચ્ચિદાનંદ ઘન પરમાત્મા એટલે કે પરમ પરમાત્મા સ્વરૂપે સાક્ષાત્કાર કરાવે છે. અર્જુન, પરમાત્મા તેમનું મન તપરૂપ થઈ રહ્યું છે, પરમાત્મા તેમની બુદ્ધિ તપરૂપ થઈ રહી છે, અને સચ્ચિદાનંદ ઘન પરમાત્મા તેમની નિરંતર એકતા ભાવે સ્થિત રહેવા એવા પરમાત્મા પરિણાય મનુષ્ય જ્ઞાન દ્વારા પાપ રહિત થઈને અપૂર્વરાવૃત્તિ એટલે કે પ્રવૃત્તિ પરમ ગતિને પામે છે. એવા જ્ઞાન જન્મો વિદ્યા વિનયશીલ બ્રાહ્મણ તથા ગાય, હાથી, કૂતરા અને સોડાળમાં સન્માન દ્રષ્ટિવાળા છે. આથી જેમનું મન સ્વભાવ સ્થિત છે, તેમને આ જીવન આવશ્યકતા સકળ સંસાર જીતી લીધું છે. કેમ કે સચ્ચિદાનંદ ઘન પરમાત્મા નિર્દોષ અને સમ છે, માટે તેઓ આ પરમાત્મા સ્થિત છે. અને જે મનુષ્ય પ્રિય પામીને હરખાય નહીં તેમજ અપવિત્ર પામીને અટકાય નહીં, એ સ્થિર બુદ્ધિનો અને સંશય વિનાનો બ્રહ્માવેત મનુષ્ય સચ્ચિદાનંદ બ્રહ્મા પરમાત્મા એકતા ભાવે કાર્ય સ્થિત રહે છે. બહારના વિષયોમાં આસક્ત વિનાના અંતઃકરણો
સાધક આત્મા સ્થિત છે, ધ્યાન જનિત છે, સાત્વિક આનંદ છે, તેને પામે છે. ત્યાર પછી તે મનુષ્ય અશક્ત આનંદોના અનુભવ કરે છે. જે આ ઇન્દ્રિયો અને વિષયો સંશયો ઉત્પન્ન થતા સર્વે ભોગોને તે બધા જો કે વિષય મનુષ્ય માટે સુખરૂપ ભાસે છે, તો પણ નિષ્કલંકપણે દુઃખમાં તે હેતુ વળી આદિ અંતવાળા એટલે કે નિત્ય માટે સ્થિત ધ્યાન જતી સાત્વિક આનંદ છે, તેને પામે છે. ત્યાર પછી તે મનુષ્ય અશક્ત આનંદ અનુભવ કરે છે. આ ઇન્દ્રિય અને વિષયોમાં સંયોગ ઉત્પન્ન થતા સર્વે ભોગો તે બધા જો કે વિષય મનુષ્ય માટે સુખરૂપ ભાસે છે, તો પણ નિષ્કલંક દુઃખના હેતુ વળી આદિ અંતવાળા એટલે કે અનિત્ય. શા માટે? કોણ તે ડાહો અને વિવેકની મનુષ્ય એમનાના રમતો નથી. જે સાધક આ મનુષ્ય શરીરમાં દેહનો નાશ થયા પહેલાં જ કામ ક્રોધમાંથી ઉદ્ભવતા વેગને સહેવા સમર્થ બની જાય છે, એ જ મનુષ્ય યોગી છે અને એ જ સુખી છે. જે મનુષ્ય અંતરાત્મામાં જ આનંદ અનુભવનારો છે, આત્મામાં જ રમનારો છે અને આત્મામાં જ જ્ઞાન સ્વરૂપ પરમાત્માનો અનુભવ કરનારો છે, તે સચ્ચિદાનંદ ઘન પરમાત્માની સાથે એક્ય પામેલ સાંખ્ય યોગ શાંત બ્રહ્માને પામે છે. જેમના સઘળા પાપ નષ્ટ થઈ ચૂક્યા છે, જેમના સઘળા સંશયો જ્ઞાન દ્વારા નિવૃત્ત થઈ ચૂક્યા છે, જેઓ સર્વ પ્રાણીઓમાં હિતમાં રત છે, તેમજ જેમનું જીતાયેલું છે મન નિશ્ચય ભાવે પરમાત્મા સ્થિત છે, એવા પરમબ્રહ્મા વેતા મનુષ્ય શાંત બ્રહ્માને પામે છે. કામ ક્રોધ વિનાશિતને જીતેલા પરમબ્રહ્મા પરમાત્માને સાક્ષાત્કાર કરી ચૂક્યા છે. જ્ઞાની જનો માટે સારે કોર શાંત પરબ્રહ્મા પરમાત્મા જે પરિપૂર્ણ છે. હે અર્જુન, બહારના વિષય ભોગોનો ચિંતન કર્યા વિના તેમને બહાર જ જીત્યાને આંખોને દ્રષ્ટિએ ભસ્મભૂતિ મધ્યમાં સ્થાપીને તથા નાસિકામાં વિચરણતા પ્રાણ અને અપાર વાયુને સમ કરી જેની ઇન્દ્રિયોને મન અને બુદ્ધિને ત્યાં જીત્યા એવા આ મોક્ષ પરિણાય મુનિ અર્થાત પરમાત્માના સ્વરૂપ હંમેશા ચિંતન કરે છે, તેને મુનિ કહેવાય છે. તેવો મુનિ ઈર્ષ્યા ભય ક્રોધ વિનાનો થઈ ગયો છે, તે સદા મુક્ત છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે પાર્થ, મારો ભક્ત મને સર્વ યજ્ઞો અને તપોમાં ભોગવનાર સફળ લોકોના ઈશ્વરનો ઈશ્વર તેમજ સઘળા પ્રાણીઓને સુહૃદય એટલે કે સ્વાર્થ વિના દયાળુ અને પ્રેમ કરનાર એવો તત્વથી જાણી લેશે, શાંતિ પામે છે. શ્રી કૃષ્ણ અર્જુન સંવેદ શ્રીમદ્ ભાગવદ્ ગીતાનો અધ્યાય 5મો કર્મ સંન્યાસ યોગ સંપૂર્ણ. ઓમ પરમાત્માને નમઃ. તો મિત્રો, આપણે સાંભળ્યો શ્રીમદ્ ભાગવદ્ ગીતાનો 5મો અધ્યાય કર્મ સંન્યાસ યોગ. હવે આપણે આ અધ્યાય જે ભક્તો નિત્ય સાંભળે છે, વાંચે છે, મન કરે છે, તેનું શું ફળ પ્રાપ્ત થાય છે તે મહાત્મ્યની કથા પણ સાંભળીએ. બોલો ભાગવત. ભગવાન શ્રી કૃષ્ણ ચંદ્રની જે મધ્ય દેશમાં પુરુકુત સ્વરૂપ નામના એક નગરમાં પિંગલ નામના એક બ્રાહ્મણ રહેતા હતા. તેઓ વેદ પાઠી બ્રાહ્મણોમાં વિખ્યાત હતા. વશમાં જે બધી રીતે નિષ્કલંક હતા, ઉત્પન્ન થયા હતા, પરંતુ પોતાના કુળ માટે ઉચિત વેદશાસ્ત્રોમાં સ્પર્ધાને છોડીને ઢોલ વગેરે વગાડતા એમને તો નાચ ગાનમાં મન પોરવાયેલું, ગીત નૃત્ય વાજા વગાડવાની કળામાં પરિશ્રમ કરી પિંગલે ઘણી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી. એનો રાજભવનમાં પણ પ્રવેશ થઈ ગયો. હવે એ રાજાની સાથે રહેવા માંડ્યા અને
પારકી સ્ત્રીઓને બોલાવીને ઉપભોગ કરવા માંડ્યા. સ્ત્રીઓ સિવાય બીજે ક્યાંય એમનું મન ચોટે નહીં. ધીમે ધીમે અભિમાન પણ વધવા લાગ્યું. એકાંતમાં રાજાને બીજા લોકોના દોષ જણાવવા માંડ્યા. પિંગલાની એક પત્ની હતી જેનું નામ હતું અરુણા. એ પણ કામી પુરુષો સાથે વિહાર કરવાની ઈચ્છાથી સદા એમને શોધમાં જ ભમ્યા કરતી હતી. એણે પતિને પોતાના માર્ગનો કાંટો સમજીને એક દિવસ અડધી રાતે ઘરની અંદર જ એનું માથું કાપીને મારી નાખ્યા. એના શબને જમીનમાં દાટી દીધું. આ રીતે પ્રાણ જતા રહ્યા. તેને કારણ કે બ્રાહ્મણનો આત્મા યમલોકમાં પહોંચ્યો. ભીષણ નરકોમાં ઉપયોગ કરીને નિર્જન વનમાં ગીધ થયો. અરુણા પણ ભગદર રોગી પોતાનું સુંદર શરીર ત્યાજીને ઘોર નરક ભોગવીને તે જ વનમાં પોપટી થઈ. એક દિવસ તે પોપટી દાણા ચણવાની ઈચ્છાથી આમ તેમ ભટકતી રહી હતી. એટલામાં જ પહેલા ગીધે પૂર્વજન્મના વેરનું સ્મરણ કરીને પોતાના તીક્ષ્ણ નખોની તે પોપટીને ફાડી નાખી. પોપટી પણ ઘાયલ થઈને પાણીથી ભરેલી મનુષ્ય પોપટીમાં પડી. ગીધે પછી એના પર ઝપટ મારી. એટલામાં જ ઝાડ પાથરાના સીડીમારોએ એને પણ બાણોની લૂંછણ બનાવ્યું. ગીધને પૂર્વજન્મની પત્ની પોપટી ખોપરીમાં ભરેલા જળમાં ડૂબીને પ્રાણ ત્યાગ્યા. પછી એક ક્રૂર પક્ષી પણ એમાં પડીને ડૂબી ગયું. ત્યારે યમરાજના દૂતો એ બંનેને યમરાજના લોકો લઈ ગયા. ત્યાં પોતાના પૂર્વકૃત પાપકર્મને સ્મરણીને બંને ભયભીત થઈ રહ્યા હતા. ત્યાર પછી યમરાજે જ્યાં એમના ધૂણા ઉપજે એવા કર્મો પર દ્રષ્ટિ નાખી. ત્યારે એમને જાણ થઈ કે મૃત્યુના સમયે ઓચિંતા જ ખોપરીના જળમાં સ્નાન કરવાથી આ બંનેના પાપો તો નષ્ટ થઈ ચૂક્યા છે. ત્યારે યમરાજે બંનેને મનોવાંછિત લોકમાં જવાની આજ્ઞા આપી. આ સાંભળીને પોતાના પાપનું સ્મરણ કરતા કરતા બંને મોટા વિસ્મય માંડ પડ્યા અને નજીક જઈને ધર્મરાજાના ચરણોમાં પ્રણામ કરીને પૂછવા લાગ્યા કે હે ભગવાન, અમે બંને પૂર્વજન્મમાં બહુ ધૂણીન પાપ કરેલ છતાં અમને મનોવાંછિત લોકમાં જવા માટે આ મોકલી રહ્યા છો. તેનું શું કારણ છે તે જણાવો. ત્યારે યમરાજ કહે છે કે ગંગાજીના કિનારે વડ નામનું એક ઉત્તમ પરબ્રહ્મા જ્ઞાની રહેતા હતા. એકાંતમાં સેવા મમ વિનાના શાંત, વિરગમ અને કોઈના પ્રત્યે દ્વેષ ન રાખતા હતા. દરરોજ ગીતાજીના 5મ અધ્યાયનો જપ કરનાર તેઓ સદા નિયમના રહેતા. 5મ અધ્યાય શ્રવણ કરી લેવાથી મહાપાપી મનુષ્ય પણ સંતાંત બ્રહ્મણનું જ્ઞાન પામી જાય છે. એ જ પુણ્ય પ્રભાવથી શુદ્ધ સિદ્ધ થઈને એમણે પોતાના શરીરનો પરિત્યાગ કર્યો. ગીતાજીના પાઠથી તેમનું શરીર નિર્મળ થઈ ગયું હતું. જે આત્મજ્ઞાન પામી ચૂક્યા હતા તે જ મહાજ્ઞાનીએ ખોપરીનું જળ પાપીને તમે બંને પવિત્ર થઈ ગયા છો. માટે હવે તમે બંને મનોવાંછિત લોકમાં જાઓ. કેમ કે ગીતાજીના 5મ અધ્યાય મહાત્મ્યથી તમે બંને શુદ્ધ થઈ ચૂક્યા છો. આ રીતે પાપી મનુષ્યો પણ ઉદ્ધાર થઈ ગયો. ગીતાજીના આ 5મા અધ્યાયને પ્રસાદી રૂપ જળ પ્રાપ્ત કરીને તો પણ આ 5મો અધ્યાય જે ભક્તો નિત્ય સાંભળે છે, વાંચે છે, આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અંતે વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે. બોલો ભગવાન શ્રી જગદગુરુ શ્રી કૃષ્ણની જય. તો મિત્રો, આપણે સાંભળ્યો શ્રીમદ ભાગવદ્ ગીતાનો 5મો અધ્યાય, તેના મહાત્મ્યની સુંદર કથા. પણ મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. વાસુદેવાય દેવમ કસ શરણોમ મમ દેવૈ પરમાત્મમ શ્રી કૃષ્ણ વંદે જગદગુરુ. ભગવાન શ્રી કૃષ્ણની જય. મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.